આજે તો પતિદેવને મોકો મળી ગયો મને સંભળાવવાનો હવારમાં એમને બળબડ ચાલુ કરી દીધું હતું મને કે તમારાથી કઈ થાય એમ જ નથી 2 દિવસ વહેલી જાગીને સવારે ગ્રાઉન્ડે રનિંગ માટે હું પહોંચી ગઈ હતી પણ આજે તો મારાથી વહેલું જગાણું જ નહીં મારા બહુ ટાટિયા દુખતા હતા ગાઈસ એટલે હવારમાં 9 વાગે આજે તો આપણે સલૂને પહોંચી ગયા સરસ મજાનો ચાનો કાંટો ચડી પછી પતિદેવને ઘડીક પટાવ્યો મેં હાલો હું તમને મસ્ત મજાનું હેર વોશ કરી દઉં પણ દાયિત્વ મને બીજી જ ક્યાંક હતી હવારમાં બળબડ ચાલુ કરી દીધું હતું મેં મને જાડી કરો એની કરતા તમારું દાઢીનું કરો ને કઈ હેર વોશ નું તો ખાલી બાનું હતું આજે દાઢી બગાડ નાખી મોઢું બગાડ નાખ્યું તોય મને મજા નહીં તો થોડુંક માથે પાણી નાખી દીધું પતિદેવ કહેતા આનો બદલો તો હું લઈશ મેં કીધું થાય કરી લ્યો બાકી હું કઈ તમારાથી બીજી નથી બરોબર ને ગાઈસ પછી આપણે આપણું ફેવરિટ કાપ હાથમાં લઈ લીધું 5 કિલોની જગ્યાએ 10 કિલોના મેકઅપના થથાડા કર્યા પછી અમે નીકળી ગયા અમારી બીજી બ્રાન્ચે જા કેમ કે પતિદેવ પાસે એક હેરકટ ની અપોઇન્ટમેન્ટ હતી ને આ હતો હેરકટ નો ફાઇનલ લુક એટલે આપણે એક મસ્ત મજાનો વિડિયો લઈ લીધો ને પાછા રસ્તામાંથી હાવણી લઈને અમે પહોંચી ગયા અમારી પહેલી બ્રાન્ચે અને હવે તો મને મગજની થોડીક તકલીફ પડી ગઈ કેમ કે મને બધું ભૂલાય છે આ પર્સ હું અમારી બીજી બ્રાન્ચે ભૂલી ગઈ હતી ને એટલે આજે યાદ કરીને લેતી આવી નાનું પાકેટ છે ને મને પતિદેવ ગિફ્ટ માં આપ્યું હતું ને આ ચોકલેટ તો કેટલા દિવસથી મારા પર્સમાં પડી છે અને આ ભાઈનું નામ ધાર્મિક છે પણ અમે બધા પ્રેમથી એને ગીગલો કહીએ એટલે મેં હાલ ગીગલા આપણે બે થઈને ચોકલેટનું કામ પતાવી દઈ પછી હું બેસી કે મારું કામ કરવા માટે સ્વામી એમનું કામકાજ ચાલુ કરી દીધું હતું 3 કલાકની મહેનત પછી આ છે કે રસમુદ હેર ટ્રીટમેન્ટનો ફાઇનલ લુક પછી એક્ચ્યુઅલીમાં ટાઈમ થઈ ગયો તો બપોરને ટાઢા રોટલા ખાવાનો ને આજે ગામડેથી મહેમાન આવી ગયા અમે બધા ભેગા મળીને બે ગયા રોટલા ખાવા જમીને ઊભા થયા ત્યાં આ ક્લાયન્ટની હાઇલાઇટ્સ અને હેર કટ ડન થઈ ગયું એટલે આપણે મસ્ત મજાનો વિડિયો લઈ લીધો ને બંને ક્લાયન્ટ ક્રાઉન એરિયામાં મસ્ત મજાની હાઇલાઇટ્સ કરાવી હતી પછી મારું પાર્સલ આવ્યું ને એટલે પતિદેવ મને પૂછવા માંડ્યા કેટલા રૂપિયા મારા બગડ્યા મેં કીધું ઈ તો તમને કહીશ નહીં ને હું આવ્યું ને એ નહીં બતાવું પતિદેવ મને બે શબ્દ કહી ને પહેલા હું એની માથા કટ કરવાનું ચાલુ કરી દીધું આમ જોઈ હેરમાં સરસ મજાનું કટિંગ બેહાડી દીધું પણ મેં કા દાઢીનું હું અને મને એટલો બધો ગુસ્સો હતો ને મેં આજે તમારી દાઢીમાં રૂડાડી દેવી મેં જાઉં તમને થોડી કટ નહીં કરવા દે જ્યાં સુધી મને મજા જ નહીં આવે ત્યાં તો કઈ સ્વામી કહેતા તું તો શું મારી દાઢીની પાછળ પડી ગયો મેં હજી મારો ખાલી 5 કિલો વજન વધે ને ત્યાં તમને જાડી મદનિયું પાડીને બધું કેવા માંડે એનું હું પછી પતિદેવ એમ કીધું કે આજથી હું તમને કઈ નહીં કહું તમે મને કઈ નહીં કે એ વાત ઉપર સમાધાન કરી નાખ્યું ઓકે કરીને પછી અમે દાઢીની વાત ઉપર એક મસ્ત મજાનો કોમેડી વિડિયો બનાવી નાખ્યો આમ જોઈ મારું મોઢું તો આખું ખરાબ થઈ ગયું અને અમારા ક્લાયન્ટ અમારો વિડિયો જોતા છે ને તો કે આ બે માણસ આવા ગાંડા કાઢતો પછી પતિદેવને આપણે મોકલી દીધા સમાધાનની ચાલે અમારે મસ્ત ગરમા ગરમ ચાલે ને એટલે આપણે એમને આશીર્વાદ આપી દીધા માતાજી તમને સુખી રાખે મસ્ત ચાનો કાંટો ચડાવ્યો ને પછી અમારે જોઈ લે નાનું એવું ઢીંગલું આવી ગયું હેર કટ માટે નથી વેકેશન છે ને એટલે નાની છોકરીઓ અમારે બહુ આવે હેર કટ માટે અને પાછા બધાને મારી સાથે વિડિયો બનાવવા જોઈએ એટલે મસ્ત મજાનો આપણે વિડિયો લઈ લીધો ને પછી તો પતિદેવને કીધું હાલો મને લાગી ભૂખ આપણે જે કંઈક નાસ્તો કરવા હતા પતિદેવ કે હાલો હું તો તૈયાર જ છું ગાડી નીકળી ગયા બજારમાં હું ખાવું નહીં વિચારતા હતા પછી મને યાદ આવ્યું હાલો આજે ગરમા ગરમ ઘૂઘરા ખાઈ નાસ્તો કરીને પાછા અમે તો સલૂને પહોંચી ગયા ને ત્યાં નાનું એવું ઢીંગલું આવી ગયું હેર કટ માટે ને એને મારી સાથે વિડિયો બનાવ્યો હતો પણ એ તો કઈ બોલતું જ નતો કરવું હું મારે સલૂનનું બધું કામ પૂરું કરીને રાતના 8 વાગે અમે નીકળી ગયા ઘરે જવા માટે પણ પ્રતાપને યાદ આવી ગયું કેટીમાંથી પૈસા ઉપાડો ને કેટલા બધા પૈસા ઉપાડીને આમ જોઈ સાહેબે તો ગીચા ભરી લીધા હો બાકી પતિદેવને કીધું આટલા બધા પૈસા ભેગા કરીને હું કામે બજારમાં લઈ જાઉં હમણાં 5 મિનિટ બાદ પૈસાનું સ્વાહા બોલાવી દઉં અને હું કઈક બોલું ને એટલે હૈસા જ રાખે મારા ઉપર આ જ રીતે આખો દિવસ મજાક મસ્તી કરતા અમારી જિંદગીનો આજનો દિવસ ખતમ થઈ ગયો છે મળીએ કાલના નવા મિની વ્લોગમાં ટાટા બાય બાય ગાઈસ